ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કયા પારિભાષિક શબ્દો શીખ્યા હતા? ફટોફટ કમેન્ટ કરીને જણાવો. મને ખબર તો પડવી જોઈએ ને કે કેટલા લોકોને યાદ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોમાં 22મું પારિભાષિક શબ્દ પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે કે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર વિશે અભ્યાસ કરીશું. એટલે એમ તો બહુ બધા છે, સ્ટાર્ટિંગમાં પહેલા એનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા શું લખ્યું છે એ વાંચી લઈએ. એવો ખર્ચ કે જેનો લાભ લાંબા ગાળા સુધી મળતો રહે તેવા ખર્ચને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને તમને હું સમજાવીશ. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમારી કોઈ દુકાન છે, તમે એમાં ધંધો કરો છો, એમાં તમે કલર કામ કરાવો છો. તો તમે જે કલર કામ કરાવો છો એ એકવાર કરાવશો અને પછી એનો લાભ તમને લોંગ ટર્મમાં મળશે કે નહીં મળે? મળશે. 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી, 12 વર્ષ સુધી એવી રીતે તમને મળશે. તો એનો એવો ખર્ચ કે જેનો લાભ તમને લાંબા સમય સુધી મળે એને શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બીજી પારિભાષિક શબ્દ ખર્ચ. ખર્ચના અંગ્રેજીમાં શું કહે છે? એક્સપેન્સ. પહેલા શું લખ્યું છે એ વાંચી લઈએ. જે ખર્ચેલ રકમનો લાભ ધંધાને હિસાબી વર્ષ દરમિયાન મેળવવો હોય તેને ખર્ચ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમારો ધંધો છે કાપડનું રિટેલર સ્ટોર છે અને તમે અમદાવાદના કોઈ હોલસેલર પાસેથી કપડાની ખરીદી કરો છો 1 લાખ રૂપિયામાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ખરીદી કરી તો એના બદલામાં તમે શું કર્યું? નાણાં આપ્યા. તો એટલે કે તમે ખર્ચ કર્યો. શું કર્યું? ખર્ચ કર્યો. ઓકે, તો આવક અને ખર્ચ તો તમને ખબર જ છે, ખર્ચ કોને કહેવાય. ઓકે, હવે છે ઉપજ. ઉપજ એટલે કે અંગ્રેજીમાં રેવન્યુ. પહેલા શું લખ્યું છે એ વાંચી લઈએ. માલ કે સેવાનું ગ્રાહકને રોકડેથી કે ઉધાર વેચાણ કરવામાં આવે તો જે રકમ મળી હોય અથવા મળવાની બાકી હોય તેને ઉપજ કહેવામાં આવે છે. મેમ, આ શું તમે બોલી રહ્યા છો? અમને તો કશું સમજણ નથી પડી રહી. હું ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું છું. માલ કે સેવાનું શું કરવામાં આવે? રોકડેથી કે ઉધાર. જો તમે માલ કે સેવાનું રોકડેથી વેચાણ કરો તો તમને તરત જ નાણાં મળી રહે, અને જો તમે ઉધાર વેચાણ કરો તો તમને થોડા દિવસો પછી નાણાં મળે. એટલે કે મળવાના બાકી હોય તેને ઉપજ કહેવામાં આવે છે. ક્યારેક તો મળશે જ ને, હમણાં નહીં મળ્યું તો. ઓકે, ઉપરાંત હિસાબી વર્ષ દરમિયાન મળતી દરેક આવકોને પણ ઉપજ કહેવામાં આવે છે. એટલે કે અન્ય આવકો જે તમારા ધંધાનો પાર્ટ નથી પણ તમને મળી રહી છે. તમે કોઈ તમારો બિઝનેસ કરી રહ્યો છો, વધારે પ્રોફિટ થયો અને તમે શું દુકાન ખરીદી લીધી અને કોઈને ભાડે આપી દીધી, તો એની જે ઇન્કમ તમને મળશે, ભાડાની આવક મળશે, એ તમારી સાઈડ ઇન્કમ કહેવાશે. એ પણ તમારું શું કહેવાશે? ઉપજ કહેવાશે. ઓકે, દાખલા તરીકે વ્યાજ મળ્યું, ભાડું મળ્યું, કમિશન મળ્યું. કમિશન મળે છે તમને કોઈક વાર, વ્યાજ પડે છે. તમે કોઈને લોન આપી હોય તો તમને એનાથી વ્યાજ મળે. ઓકે, હવે જોઈશું નફો. નફો મીન્સ પ્રોફિટ. આ તો તમને ખબર જ છે પ્રોફિટ કોને કહેવાય, તો પણ આપણે વાંચી લઈએ. શું લખ્યું છે? વર્ષ દરમિયાન થતી મહેસૂલી આવકો. મહેસૂલી આવકો એટલે કે વારંવાર થતી આવકોમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરતા વધેલ રકમને નફો કહેવામાં આવે છે. મહેસૂલી ખર્ચ એટલે કે વારંવાર થતા ખર્ચા, એટલે કે વારંવાર થતી આવકમાંથી વારંવાર થતા ખર્ચ માઇનસ કરી દઈએ તો શું મળશે તમને? નફો. એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમે 5,000ની કોઈ વસ્તુ ખરીદો અને એને 7,000 રૂપિયામાં વેચો તો તમને જે 2,000 રૂપિયા વધારાના મળે છે એ શું કહેવાશે? પ્રોફિટ. ઓકે, અહીંયા સુધી સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, કમેન્ટમાં યસ એનો ટાઈપ કરીને બતાવો.
હવે છે 26 નંબરની પારિભાષિક શબ્દ ખોટ. ખોટ એટલે શું? પ્રોફિટ અને લોસ, નફો અને ખોટ બંને અપોઝિટ છે. વર્ષ દરમિયાન થતા મહેસૂલી ખર્ચામાંથી શું? મહેસૂલી ખર્ચામાંથી મહેસૂલી આવક બાદ કરતા વધેલ રકમને નુકસાન કહેવામાં આવે છે અથવા લોસ કહેવામાં આવે છે. તમે 5,000ની વસ્તુ ખરીદી અને વરસાદના કારણે એ વસ્તુ એ ચીજ બગડી ગઈ, તો હવે તમે એને 4,000માં કે 3,000માં વેચી દો છો. તો આ જે 2,000નું અને 1,000 રૂપિયા તમને ઓછા મળ્યા એ તમને શું થયું? નુકસાન થયું, તમારું લોસ થઈ ગયું. ઓકે. હવે જોઈશું લાભ. લાભ એટલે શું? લાભને અંગ્રેજીમાં ગેઇન કહેવાય. શું લખ્યું છે? નફો અને લાભ બંને સમાનાર્થી શબ્દો છે, એટલે કે જેને નફો કહેવામાં આવે છે એ જ લાભ છે. ઓકે. નફો અને લાભ બંને સમાનાર્થી છે. ઓકે. હવે જોઈશું ખરીદી. ખરીદી એટલે શું? પરચેઝ. અંગ્રેજીમાં શું કહેવાય? પરચેઝ. શું લખ્યું છે એ વાંચી લઈએ. વેપારી જે વસ્તુનું વેપાર કરતો હોય તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. ધારો કે તમારું કાપડનો ધંધો છે, કાપડના વેપારી છો, તો તમે શેની ખરીદી કરશો? તો કાપડની. તો એ શું કહેવાશે? હિસાબી પદ્ધતિમાં એ ખરીદી કહેવાશે. પણ તમે કાપડના વેપારી છો, પણ તમે કસ્ટમરને બેસવા માટે કે એમને ગરમી ના લાગે એ માટે એસી લગવાવો છો અને ચેરનો મેનેજમેન્ટ કરો છો કે ખરીદો છો, તો એ ખરીદી ન કહેવાય, કેમ કે તમારો ધંધાનો ઓબ્જેક્ટિવ નથી. એટલે કે તમારો ધંધો તો કાપડનો છે, પણ એ બધી આજે એસી લગાવી તમે અને જે ફર્નિચર મંગાવ્યું એ તો એનો પાર્ટ છે. ઓકે. હવે જોઈશું વેચાણ. વેચાણ પણ સેમ એવું જ છે. વેચાણ અંગ્રેજીમાં સેલ કહેવાય. સેલ વિશે તો તમે બધા જ જાણો છો. આ બધું વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. તમે કાપડના વેપારી છો અને તમે કાપડનું વેચાણ કરી રહ્યા છો, તો હિસાબી પદ્ધતિમાં એને વેચાણ કહેવામાં આવશે. પણ જો તમારા કાપડની દુકાનમાં એસી લાગેલી છે કે પંખો લાગેલો છે, એ બગડી ગયો, તો તમે એને ભંગાર કિંમતે વેચાણ કરો છો, તો એ વેચાણ ન કહેવાય. ઓકે. વેચાણ કોને કહેવાય? જે વસ્તુનો તમે વેપાર કરી રહ્યા છો અને એ વસ્તુ તમે વેચો છો, તો એ વસ્તુ તમારા માટે વેચાણ કહેવાશે. ઓકે. હવે છે માલનો સ્ટોક. એને અંગ્રેજીમાં સ્ટોક કહે છે. શું લખ્યું છે? હિસાબી વર્ષના અંતે વેપારી પાસે વધેલ માલને માલનો સ્ટોક ને આખર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. એક ફાઇનાન્શિયલ યર્સ એટલે કે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી હોય છે. તો વર્ષની સ્ટાર્ટિંગમાં અને વર્ષના એન્ડિંગમાં જે માલ વધે છે તમારી પાસે, એને તમે શું કહેશો? માલનો સ્ટોક કાં તો આખર સ્ટોક. એને ક્લોઝિંગ સ્ટોક પણ કહે છે અંગ્રેજીમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કેવી લાગી રહી છે વિડીયો? સારી લાગી રહી છે? તમને સમજણ પડી રહી છે કે નથી? મને કમેન્ટ બોક્સમાં જણાવો. અને પડી રહી છે તો મારી વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, कमेंट करो અને सब्सक्राइब करो. लाइफ में कुछ करना है तो थोड़ा तो सपोर्ट आपको चाहिए और मुझे भी चाहिए. ओके विद्यार्थी मित्र, अब हम कब बाद में मिलते हैं.